જાંબવા આવાસના મકાનનો સ્લેબ ધરાશયી થતા બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી। શહેરના છેવાડે આવેલા જાંબવા આવાસના મકાનમાં બ્લોક નંબર 28માં આવેલ મકાનનો સ્લેબ ધરાશયી થયો હતો। દરમિયાન મકાનમાં રમી રહેલ બાળકીના પગ ઉપર સ્લેબના અમુક ટુકડા પડ્યા હતા, જેના કારણે તેના પગના ભાગે ઇજાઓ પહોંચતા તેણે બૂમાબૂમ કરી મૂકી હતી। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા। બાળકીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિને લઈને અમે સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। રોજ અમે ભયની સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે। ગંદકી સહિતની અન્ય સમસ્યાઓ સંદર્ભે તો તંત્ર ધ્યાન નથી આપતું, પણ આ જર્જરિત મકાનો છે તે મામલે તંત્ર ગંભીર બને તે જરૂરી છે। વહેલી તકે જર્જરિત મકાનો મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। અહીંયા સવારમાં જાંબવા ઉડાના મકાન હાઉસિંગમાં સવારે અહીંયા બેન વાસણ ઘસતી હતી છોકરીની માં, અને ઉપરથી આખું ટેરેસે છોકરીના પગ પર પડીને આખો પગ એનો કપાઈ ગયો છે। અને અહીંયા આગળ આ ચોમાસામાં 5-6 દિવસ પાણી સ્વતંત્ર ભરેલું રહેલું, પણ કોઈ જોવા નથી આવ્યા। સાફ સફાઈ અમદાવાદ સુરતથી આખી સિટીમાં કરાયું, પણ અહીં જાંબા હાઉસિંગમાં ઉડામાં કોઈ નથી આવ્યું। અને અમે બધી જ ઓફિસોમાં ને બધે રજૂઆત કરી કે ભાઈ અમને મકાનનો કંઈ નિકાલ કરી આપો, પણ તે છતાંય કોઈ કશું જોતું નથી ને કોઈ ગણગારતા નથી। એટલે હવે અમારે અહીંયા કોને કહેવાનું ને કોની પાસે જવાનું? કોર્પોરેશનની ઓફિસે ગયા અમે, પછી અહીંયા આગળ કલેક્ટરની ઓફિસે, બધી જ ઓફિસોમાં જઈને આવ્યા બધા પાસે, પણ કોઈ હજુ કશું નિર્ણય લીધો નથી અને કોઈ અમને કશો જવાબ આપતા નથી। આજે એક જ બેબી છે નાની, 2.5-3 વર્ષની છે એ બેબી, અને આખો એનો પગ કપાઈ ગયો છે। બરાબર, સવલત આપો કે ના આપો, પણ આ મકાનોનું તો કંઈ કરો કે હજુ કંઈ કશું થશે, હજુ 20-25 જણા મળશે ત્યાર પછી કંઈ કાર્યવાહી કરશે। હજુ એ લોકો રાહ જોવે છે કે બીજા મકાન પડે અને બીજા કોઈ 10-12 જણા મરે ત્યાર પછી અમે જોવા આવીએ અને અમે કશું કરીએ એમનું। અત્યારે જીવતા જે માણસો છે સહી સલામત છે, એમના માટે તો કંઈ તમે સવલત કરો। નાના છોકરા છે, અહીં આગળ રાતે ચોરો અહીં આગળ પડે છે અમારે તે, આખી રાત અમારી આ 3-4 લાઈનોના છોકરાઓ જાગે છે, આખી રાતના ઉજાગરા, અને સવારે છોકરા ઊંઘે જ અને પડે અને છોકરાઓ મરી જાય તો એની ગેરંટી કોણ લેશે અમારી? આ મકાન તો બનાવીને આપી દીધા, એના કરતાં અમારા ઝૂંપડા સારા હતા કે પાણી પડે તો પ્લાસ્ટિક બી ઢાંકીને અમે રહી શકતા હતા। પાણી ભરાય તેની અંદર ખાટલા પર અમે બેસતા હતા પાણીમાં। આ તો અમારે જવું જ કે અંદર બેઠા હોય ને મરી જઈએ, તમને કંઈ ખબર પડે કે ક્યારે આ પડશે? આ બેબી પાસે એટલું સવારે ખરાબ દુર્ઘટના ઘટી અને આખો એનો પગ કપાઈ ગયો છે। બેબી નાની અમથી છે અને એને 108 બોલાવીને અમે લોકોએ ફરિયાવાળાએ એને SSG હોસ્પિટલમાં સારવાર માટે મોકલી છે।